કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? આપણે તમારા વિજ્ઞાન વિષયની અંદર એક સરસ મજાનું ચેપ્ટર જોતા હતા. એનું નામ હતું તારાઓ અને સૂર્યમંડળ. વિદ્યાર્થી મિત્રો, એમાં આપણે જોયું હતું કે કેવી રીતે ચંદ્ર એટલે કે ચાંદો પોતાની કળાઓ બદલે છે અને એ કળાઓ બદલવા પાછળનું જે કારણ હતું એ આપણે જાણ્યું હતું. ત્યાર પછી છેલ્લે આપણે જોયું હતું કે આકાશની અંદર એ તારાઓ છે અને આપણા સૌરમંડળની અંદર ઘણા બધા તારાઓ આવેલા છે. વિદ્યાર્થી મિત્રો, તારાઓની વાત નીકળી છે તો આપણે એક વાત નોંધવા જેવી છે કે રાત્રે જ્યારે તમે આકાશ દર્શન કરશો ત્યારે આકાશની અંદર તમારે જોવાનું છે કે શું બધા તારાઓ એક જ જગ્યાએ રહે છે કે એનું જે સ્થાન છે એ ચેન્જ થાય છે. તો તમે જોઈ શકશો કે બધા તારાઓ એક જગ્યાએ રહેતા નથી. અમુક કલાકો પછી એનું સ્થાન તમે જોશો તો બદલાતું રહે છે. પરંતુ આકાશની અંદર એક તારો એવો પણ છે જે પોતાનું સ્થાન જાળવી રાખે છે અને એ તારો છે ધ્રુવનો તારો. આમ થવા પાછળનું કારણ જાણવા માટે આપણા પાઠ્યપુસ્તકની અંદર એક સરસ મજાની પ્રવૃત્તિ આપેલી છે. એક છત્રી લેવાની છે. છત્રીની અંદર તમારે મધ્ય એનો જે દંડ છે એમાં વચ્ચે એક તારો બાંધવાનો છે. કાગળના તમારે તારા બનાવવાના છે અને એના જેટલા જે છત્રીના જે વાળા હોય એ દરેક તાર ઉપર એક એક બીજો સ્ટાર એટલે કે તારા બાંધવાના છે અને પછી એને ગોળ ગોળ ફેરવવાની છે. તમે જોશો કે બાકીના બધા જે તારા છે એ જગ્યા બદલશે પણ જે વચ્ચેનો તારો છે એ ગોળ ફરશે ખરા પણ એની જગ્યાએ રહેશે એટલે કે એની જગ્યા બદલશે નહીં. એનું કારણ છે કે એ ધરી પર આવેલો છે. જે આપણે જ્યારે ફેરવીએ છીએ ત્યારે એ દંડો છે છત્રીનો એ દંડો ધરી બને છે અને ધરી પર રહેલી વસ્તુ સ્થાન બદલતી નથી. ધ્રુવના તારાનું પણ એવું જ છે. આપણી પૃથ્વીની અંદર જે ધરી છે એ ધરીની દિશામાં આવેલો હોવાથી આપણે ધ્રુવના તારાને સ્થાન બદલતા જોઈ શકતા નથી અને એ ત્યાં જ દેખાય છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે થોડુંક આગળ સમજીએ. તમે આકાશ દર્શન કરશો ત્યારે તમને આકાશની અંદર અગણ્ય તારાઓ જોવા મળશે. આ તારાઓમાંથી અમુક તારાઓ દરરોજ સેમ એક જ સરખા આકારમાં જોવા મળે છે, માત્ર એનું સ્થાન બદલાય છે. તો તમે ધ્યાનથી નિરીક્ષણ કરશો તો આવા કંઈક અલગ અલગ આકારો તમને જોવા મળશે. આ બધા આકારો છે એ નક્ષત્ર કહેવામાં આવે છે. પ્રાચીન સમયમાં નક્ષત્રનો ઉપયોગ કરી દિશા અને નક્ષત્ર દ્વારા અમુક વાતાવરણને પણ જાણવામાં આવતા હતા. વરસાદ કેવી રીતે પડશે, ઠંડી, આ બાબતે પહેલાના લોકો એ અનુમાન લગાવી શકતા હતા. તો વાતાવરણ અને દિશાનું અનુમાન લગાવવા માટે નક્ષત્રો ઘણા ઉપયોગી હતા. હવે આપણે એમાંના જ થોડાક નક્ષત્રોને સમજી લઈએ. સૌપ્રથમ આપણે જોઈએ સપ્તર્ષિ. ઉનાળાની અંદર પ્રથમ ભાગમાં એટલે કે ઉનાળાની રાત્રિનો જે પહેલો ભાગ હોય એમાં દેખાતું નક્ષત્ર એટલે સપ્તર્ષિ છે. સપ્તર્ષિને બિગ ડીપર અથવા ધ ગ્રેટ બિયર પણ કહેવામાં આવે છે. તો સૌપ્રથમ આપણે એમનો આકાર જોઈ લઈએ. સપ્તર્ષિના આકારની અંદર 7 અગ્રગણ્ય તારાઓ હોય છે. આપ અહીં જોઈ શકો છો 1 2 3 4 5 6 અને 7. આ આખો આકાર જે તૈયાર થયો એ સપ્તર્ષિનો આકાર છે. મિત્રો, જ્યારે તમે રાત્રે આકાશ દર્શન કરશો ત્યારે આ પ્રકારના તારાઓને જોઈ શકો છો, જેનાથી 7 તારાઓનો આવી રીતે આકાર બને, કડછા જેવો આકાર બને છે.
કળછો એટલે કે પાણી પીવા માટે જે આપણે ચમચો કે કોઈ ડોયો વાપરીએ છીએ એવો આકાર. આને ઓળખવો આસાન રહેશે. અહીં આપ જોઈ શકો છો કે જેમ આપણે પાણી પીવા માટે ડોયો વાપરીએ એવી જ રીતે સેમ ટુ સેમ કળછો બન્યો છે. વિદ્યાર્થી મિત્રો, સપ્તર્ષિ એટલે 7 તારાઓના ઝુમખામાંથી બનતો આકાર છે. હવે એ પ્રશ્નાર્થ ચિહ્ન જેવો પણ આકાર કહી શકાય. ઉલટું અહીંયા આપ જોઈ શકો છો, ઉલટું પ્રશ્નાર્થ ચિહ્ન જેવું લાગી રહ્યું છે. તો એ સપ્તર્ષિનો આકાર છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો કે સપ્તર્ષિ દ્વારા જે કળછો બને છે, કળછાના હાથાની અંદર 3 તારા છે અને બાકીના 4 તારા છે એના દ્વારા એનો જે કળશનો જે આકાર છે એ બની રહ્યો છે. એટલે કે આ આખા આકારની અંદર 7 તારાનો સમૂહ છે. વિદ્યાર્થી મિત્રો, સપ્તર્ષિ દ્વારા આપણે ધ્રુવનો તારો ઓળખી શકીએ છીએ. કારણ કે સપ્તર્ષિની અંદર ડોયાનો જે છેડો બને છે, આ ડોયાના છેડાના છેવટના જે તારા છે 2 તારા, ત્યાંથી જો સીધી લાઈન દોરવામાં આવે તો આપ જોઈ શકો છો આ લાઈન આ ધ્રુવના તારાને પહોંચે છે. એટલે કે ધ્રુવના તારાને તમે જોઈ શકશો. એટલે કે અહીંયાથી સીધું જોવામાં આવે ત્યારે તમને ધ્રુવનો તારો દેખાશે. તો સપ્તર્ષિનો ઉપયોગ ધ્રુવના તારાને ઓળખવા માટે પણ થાય છે. બીજી વસ્તુ આપણે સમજીએ કે જેમ પૃથ્વી સૂર્યની પ્રદક્ષિણા કરે છે, ચંદ્ર પૃથ્વીની પ્રદક્ષિણા કરે છે, એમ સપ્તર્ષિમાં રહેલા તારાઓ એટલે કે સપ્તર્ષિ એ ધ્રુવના તારાની પ્રદક્ષિણા કરે છે. આપણે એને સમજીએ તો આપણે સ્પીડમાં ટાઈમને ફટાફટ જવા દઈએ અને વિડિયો જોઈએ તો આપ અહીં જોઈ શકો છો કે કેવી રીતે સપ્તર્ષિ છે એ આ ધ્રુવના તારાની આસપાસ પ્રદક્ષિણા કરે છે. વળી તેની સાથે સાથે બીજા તારાઓ પણ ધ્રુવના તારાની પ્રદક્ષિણા કરી રહ્યા છે. પણ આપ જોઈ શકશો કે ધ્રુવનો તારો એની જગ્યાએ અડીખમ ઊભો છે. એટલે કે એની જગ્યાથી ફરશે નહીં, એની સ્થાન ચેન્જ કરશે નહીં. તો આ રીતે સપ્તર્ષિનું પરિભ્રમણ તમે જોઈ શકો છો. વિદ્યાર્થી મિત્રો, સપ્તર્ષિ પછી ખૂબ જ અગત્યનું જો એક નક્ષત્ર હોય તો એ છે મૃગશીર્ષ, જેને ઓરિયન પણ કહેવામાં આવે છે. ઓરિયન એક બીજું જાણીતું નક્ષત્ર છે જે શિયાળાની મોડી સાંજે દેખાય છે. તે આકાશમાં દેખાતા અદ્ભુત નક્ષત્રોમાંનું એક છે. તેમાં પણ 7 કે 8 જેવા તેજસ્વી તારાઓ આવેલા છે. અહીં આપણે જોઈ શકીએ છીએ કે નીચે જે ષટકોણનો ભાગ બન્યો છે એ અને ઉપર આવી રીતે જે ભાગ બને છે એ આખો ભાગ થઈને મૃગશીર્ષ એવું નક્ષત્ર બનાવે છે. વળી આ મૃગશીર્ષને વ્યાધ પણ કહેવામાં આવે છે. વ્યાધનો મતલબ થાય છે શિકારી. શિકારીના જે પટ્ટા છે એટલે કે કમર પટ્ટો છે એનો આકાર આ 3 તારાઓ દ્વારા બને છે. આ 4 તેજસ્વી તારા દ્વારા ચતુષ્કોણ બની રહ્યું છે. આ ચતુષ્કોણ છે એ સંપૂર્ણ રીતે આપણે જોઈએ તો કોઈ શિકારી ઊભો હોય એવું લાગે છે. આપણે એનું વિઝ્યુઅલ પણ જોઈ શકીએ છીએ કે આવી રીતે એ આખો વ્યાધ એટલે કે મૃગશીર્ષ તૈયાર થાય છે. વ્યાધ કે જે ખૂબ જ તેજસ્વી તારો છે એ મૃગશીર્ષની નજીકમાં આવેલો છે. વ્યાધનું સ્થાન નક્કી કરવા માટે મૃગશીર્ષની અંદર જે પટ્ટાની જગ્યાએ 3 તારાઓ આવેલા છે એ 3 તારા વચ્ચેથી રેખા જો પસાર કરવામાં આવે તો એ રેખા તમને વ્યાધના તારા સુધી લઈ જાય છે. અને આ સૌથી ચમકતો જે તારો તમને દેખાઈ રહ્યો છે એ વ્યાધનો તારો છે. અને આ મૃગશીર્ષ નક્ષત્રની મદદથી વ્યાધ એટલે કે સિરિયસ વિશે તમે જાણી શકો છો. તો આ આખું આપણે જે દ્રશ્ય જોયું એ મૃગશીર્ષનું છે. મૃગશીર્ષનો આકાર આવો છે. હવે તમે જ્યારે પણ આકાશ દર્શન કરો ત્યારે આવો આકાર જોવા મળે એટલે મૃગશીર્ષ છે. અને મૃગશીર્ષના પટ્ટાના જે 3 તારા છે ત્યાંથી નજીકમાં જે તારો આવેલો છે એ વ્યાધનો તારો છે. તો આવી રીતે તમે તારાના આકાર ઉપરથી નક્ષત્રને ઓળખી શકો છો. વિદ્યાર્થી મિત્રો, ત્રીજું અગત્યનું નક્ષત્ર
એ શર્મિષ્ઠા નામનું નક્ષત્ર છે. શર્મિષ્ઠાને અંગ્રેજીમાં કાસિયોપિયા પણ કહેવામાં આવે છે. ઉત્તર આકાશમાં આવેલું એ એક પ્રચલિત નક્ષત્ર છે. તે શિયાળામાં રાત્રિના વહેલા ભાગમાં જોઈ શકાય છે. તે વિકૃત થયેલા અક્ષર W કે M, એક્ઝેક્ટ નહીં, થોડું આગુ પાછું, એટલે વિકૃત થયેલો અક્ષર W અથવા આવી રીતે જોવામાં આવે તો M આકારનું જોવા મળે છે. આપ અહીંયા જોઈ શકો છો કે જે આ આકાર બની રહ્યો છે એ શર્મિષ્ઠાનો આકાર છે અને શર્મિષ્ઠા નક્ષત્ર છે એને ઓળખવું સાવ આસાન છે. તમે જ્યારે આવો M આકારમાં રહેલા તારાઓ જુઓ ત્યારે સમજી જવું કે એ શર્મિષ્ઠા નામનું નક્ષત્ર છે. વળી અહીંયા એક વાતની નોંધ લેવા જેવી છે કે માત્ર 5 કે 7 તારાઓના જ નક્ષત્ર નથી હોતા, એમાં ઘણા બધા તારાઓ આવેલા હોય છે. પણ અમુક તારાઓ છે એનો પ્રકાશ થોડો ઓછો હોવાથી અથવા દૂર હોવાથી એ આપણને નરી આંખે જોઈ શકાતા નથી. સામાન્ય રીતે આપ જોઈ શકો છો આ નક્ષત્રની અંદર ઘણા બધા તારાઓ છે એ ભેગા થયા હોય છે અને વચ્ચે બીજા તારાઓ પણ આવેલા છે. વિદ્યાર્થી મિત્રો, આ હતી નક્ષત્રની વાત. હવે તમારે ઘરે જઈને એક હોમવર્ક કરવાનું છે અને હોમવર્ક જાણીને તમને ખૂબ મજા આવશે. તમે જ્યારે ઘરે જાઓ ત્યારે આજે રાત્રે આકાશ દર્શન કરવાનું છે. ખુલ્લા આકાશમાં તમને તારાઓનો જે આકાર બતાય એ આકાર તમારે ડ્રો કરવાનો છે. એટલે કે તમારી નોટબુકમાં એ પેલા આકાર જોઈ લેવાનો છે ઉપર, અને પછી જોઈને એ કેટલા તારાથી આકાર બને છે એ પ્લસ આજે આપણે જે નક્ષત્રોની વાત કરી એ નક્ષત્રોને પણ ઓળખવાનો પ્રયત્ન કરવાનો છે. વળી 1-2 કલાક પછી ફરી વખત ત્યાં જવાનું છે અને એ નક્ષત્રએ સ્થાન બદલું કે નહીં એ પણ આજે તમારે ચેક કરવાનું છે. કાલે સ્કૂલે આવો ત્યારે આ વસ્તુ તમારે તમારા શિક્ષકને અને તમારા ભાઈબંધ જે આપણા ક્લાસની અંદર બીજા વિદ્યાર્થીઓ છે એમની સાથે શેર કરવાનું છે કે કોઈ તમારી જેવો આકાર બનાવીને લાવ્યું છે કે નહીં. ઓકે, હવે આપણે આગળ જોઈએ. હવે આપણે જોઈએ સૂર્યમંડળ. વિદ્યાર્થી મિત્રો, સૂર્ય એ ધગધગતો આગનો ગોળો છે. વિદ્યાર્થી મિત્રો, આ સૂર્ય છે એની આસપાસ જે અવકાશીય પદાર્થો પરિભ્રમણ કરે છે એ પરિભ્રમણની મદદથી આખું સૂર્યમંડળ તૈયાર થાય છે. એમાં ગ્રહો, ધૂમકેતુ, તારાઓ, ઉલ્કા, સૂર્ય તથા પદાર્થો એમની વચ્ચેનું ગુરુત્વાકર્ષણ વગેરે બધું એમને ભ્રમણ કરતા રાખે છે. હવે આપણે આ જે સૂર્યમંડળ છે એના મુખ્ય ગ્રહો વિશે માહિતી 1 by 1 લઈશું. વિદ્યાર્થી મિત્રો, તમે જાણો છો એમ પૃથ્વી સૂર્યની આસપાસ પરિભ્રમણ કરે છે એટલે એ સૂર્યમંડળનું એક સભ્ય છે. પૃથ્વી જેવા જ અન્ય 8 ગ્રહો છે. 8 ગ્રહોમાં બુધ, શુક્ર, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ અને નેપચ્યુન, આ 8 ગ્રહો આવેલા છે. 8 ગ્રહોની આપણે ગોઠવણી જોઈ લઈએ. સૂર્ય, ત્યારબાદ આ રીતે બધા જ ગ્રહો ગોઠવાયેલા છે અને પોતે પરિભ્રમણ કરતા રહે છે. એટલે કે સૂર્ય ફરતે પોતે પરિભ્રમણ કરતા રહે છે. હવે આપણે 1 by 1 બધા સભ્યોની થોડીક માહિતી મેળવીએ. સૌપ્રથમ વાત કરીએ સૂર્યની. મિત્રો, મેં અગાઉ કહ્યું એમ સૂર્ય ઉર્જાનો મોટામાં મોટો સ્ત્રોત છે. વળી સૂર્ય સૌરમંડળમાં આવેલા બધા જ ગ્રહો માટે ઉષ્મા અને ઉર્જાનો મુખ્ય સ્ત્રોત છે. હવે વાત કરીએ ગ્રહોની. ગ્રહો એ સૂર્યની આસપાસ પરિભ્રમણ કરે છે. ગ્રહો અને તારાઓ અલગ છે. ગ્રહોને પોતાનો પ્રકાશ હોતો નથી, એટલા માટે ગ્રહો છે એ સૂર્યનો પ્રકાશ પરાવર્તન કરે છે. એટલે કે જેવી રીતે અરીસા ઉપર આપણે પ્રકાશ નાખીએ અને અરીસાના જે બિંબ રચાય છે જેને આપણે ચાંદરડું કહીએ છીએ, તો એવી જ રીતે ગ્રહો પણ પ્રતિબિંબ રચે છે જેનાથી એ દ્રશ્યમાન થાય છે. ગ્રહો અને તારાને ઓળખવા માટે તારા લબુક ઝબુક થાય છે પણ ગ્રહો લબુક ઝબુક થતા નથી. તારાઓ વધુ તેજસ્વી હોય છે, ગ્રહો એટલા બધા તેજસ્વી હોતા નથી. એના પ્રમાણમાં એ ઝાંખા હોય છે.
વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ગ્રહ વિશે થોડી વધુ માહિતી લઈએ. તો ગ્રહો એક નિશ્ચિત માર્ગ પર સૂર્યની ફરતે પરિક્રમણ કરે છે. આ માર્ગને તેમની કક્ષા કહે છે. એક પરિક્રમણ પૂરું કરતા લાગતા સમયને પરિક્રમણનો સમયગાળો કહે છે. જેમ ગ્રહ સૂર્યથી દૂર હશે એમ એનો પરિક્રમણનો સમય વધુ લાગશે. તો આ સમયગાળો બધા ગ્રહો માટે અલગ અલગ છે, કારણ કે બધા ગ્રહો પોતાની અલગ અલગ કક્ષામાં રહેલા હોય છે. સૂર્યની આસપાસ પરિક્રમણ કરતા ગ્રહો પોતાની ધરી છે એના ઉપર ભમરડાની જેમ ગોળ ફરે છે. આપણે પૃથ્વીને પણ જોઈ હતી એમ ભમરડાની જેમ પોતાની ધરી ઉપર એ ભ્રમણ કરે છે. એને ભ્રમણ કહેવામાં આવે છે. સૂર્યની આસપાસ પરિક્રમણ અને પોતાની ધરી ઉપર પરિભ્રમણ કરે છે. અને એ જે સમય લાગે, એટલે કે પોતાની ધરી ઉપર એક આંટો પૂરો કરતા જે સમય લાગે તેને ભ્રમણનો સમયગાળો કહેવામાં આવે છે. વળી ઘણા ગ્રહો છે એની આસપાસ બીજા ઉપગ્રહો પણ તેનું પરિભ્રમણ કરતા જોવા મળ્યા છે. તો ગ્રહોની ફરતે જે પરિક્રમણ કરે છે એને ઉપગ્રહ એટલે કે ચંદ્ર કહેવામાં આવે છે. દાખલા તરીકે આપણી પૃથ્વીને એક ચંદ્ર છે, જે આપણે આગળના વિડીયોમાં જોયું હતું. તો પૃથ્વીનો જે ચંદ્ર છે એટલે કે ચાંદો જે દેખાય છે એ પૃથ્વી ફરતે ચક્કર લગાવે છે. એમ ઘણા બધા ગ્રહો છે કે જેને એક કરતા વધુ ચંદ્રો એટલે કે ઉપગ્રહો આવેલા છે. વળી આપણી પૃથ્વીની ફરતે આપણા માનવ સર્જિત ઉપગ્રહો પણ આવેલા છે. મિત્રો, વધુ વિડીયો માટે આ વિડીયોની નીચે આપેલ સબસ્ક્રાઇબ બટન પર ક્લિક કરશો અને ચેનલ સબસ્ક્રાઇબ કરશો અને બાજુમાં આપેલ બેલનું આઇકન પણ પ્રેસ કરશો, જેનાથી નવો વિડીયો આવે એટલે તરત જ સૌથી પહેલા આપને આપના મોબાઈલમાં નોટિફિકેશન મળી રહે.